આપણી જોડે આમ આદમી પાર્ટીના નરેશભાઈ પણ છે. નરેશભાઈ, સ્માર્ટ શિક્ષણના દાવા કરવામાં આવે છે અને સરકાર એવું કહે છે કે અમે મોડેલ સ્કૂલથી માટેની તમામ સુવિધાઓ, સ્માર્ટ સંસાધનો શાળાઓમાં વસાવ્યા છે. સાથે સાથે દાહોદ જિલ્લાને મહત્વપૂર્ણ જિલ્લાઓમાં સામેલ કરવામાં આવ્યું છે. તેમ છતાંય આવી પરિસ્થિતિને શું કહેશો? આપે એટલે આ દાહોદ જિલ્લાની જે ભાજપ સરકાર બેઠી છે, અહીંયા સાંસદ બેઠા હોય, ધારાસભ્યો હોય, એમને પણ કહીએ છીએ અને અમે આજે મુખ્યમંત્રીને પણ કલેક્ટર સાહેબ દ્વારા એક આવેદનપત્ર આપ્યું છે કે જે શિક્ષકોની ઘટ છે તે પહેલાં પૂરી કરે. અને સાથે સાથે અહીંયા તમે દેખી શકો છો, દાહોદમાં જે ગોધરા રોડ પર એક પ્રાથમિક શાળા આવેલી છે, પૂરેપૂરી શાળામાં પૂરેપૂરા ઓરડા છે એ તદ્દન ખરાબ થઈ ગયેલા છે, જર્જરિત હાલતમાં છે. અને ત્યાં પાછા 3 તો મતદાન મથક આવેલા છે. એવી શાળામાં પણ હજી સુધી સરકાર કોઈ ધ્યાન આપતી નથી. ત્યાંના બાળકો દાહોદ જિલ્લાના જે દાહોદ મથક કહેવાય, એ બાળકો પણ તકલીફ પડતી હોય તો સરકારી શાળાની શું હાલત હશે એ ખરેખર જોવા જેવું છે. આ ભાજપ સરકાર આ પ્રાથમિક શાળા પર કશું ધ્યાન આપતી નથી અને ફરી ઉપરથી જે શિક્ષકો મનથી ભણાવતા હોય એ નહીં અને ગુજરાતમાંથી મોડ્યુલ આપવામાં આવે છે ને એ શિક્ષણ ભણાવવાનું હોવાથી બાળકમાં અને શિક્ષકમાં પણ તાલમેલ સંધાતો નથી, જેથી આ દાહોદ જિલ્લાનું શિક્ષણ ખાડે ગયું છે, જેની માંગ સાથે અમે દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે. આજે આપણે